બારડોલી સ્થાનિક નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસના વેગ આપવા માટે આગામી નાણાકીય વર્ષ 2026-2027નું અંદાજપત્ર કરવામાં આવ્યું છે। સભામાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા ગહન ચર્ચા વિચારણા બાદ 92.87 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ વર્ષના બજેટમાં નગરજનોના પાયાની જરૂરિયાતો અને શહેરના આધુનિકીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। કુલ 92.87 કરોડની અંદાજિત આવક સામે યોજનાકીય ખર્ચ માટે 69.96 કરોડની માતબાર રકમ ફાળવવામાં આવી છે। આ બજેટમાં મુખ્યત્વે ગટર લાઇનના નેટવર્કનું વિસ્તરણ, વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડનું નિર્માણ અને પાણી પુરવઠા વ્યવસ્થામાં સુધારો કરવા જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। અંતે 6.30 કરોડના પુરાંત સાથેનો બજેટ શહેરના વિકાસ સાથે આશાસ્પદ જણાવ્યું છે। સભા દરમિયાન અધ્યક્ષના સ્થાનેથી એક વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પાલિકાને પાઠવવામાં આવેલા પત્રને ધ્યાનમાં લઈ બારડોલીમાં વર્ષોથી વસવાટ કરતા વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। આપણો સામાન્ય સભાની અંદર કુલ બજેટ 92.87 કરોડ રૂપિયાનું બજેટ છે, જેની અંદર મહેસૂલી આવક 20.86 કરોડ રૂપિયા, મૂડીગત આવક 46.01 કરોડ રૂપિયા, તેની સામે મહેસૂલી ખર્ચ 16.61 કરોડ રૂપિયા, મૂડીગત ખર્ચ 69.96 કરોડ રૂપિયા અને 6.30 કરોડ પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે। તેમાં કુલ 92.87 કરોડનું આજની આ સામાન્ય સભાની અંદર બજેટ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે બહાલી મળેલ છે। આ નિર્ણયથી શહેરના આર્થિક રીતે નબળા વર્ગોનું પોતાના ઘર મેળવવા સરળતા રહેશે। બજેટની સાથે સાથે સભામાં ગત ઓક્ટોબરથી ડિસેમ્બર માસના ત્રિમાસિક હિસાબોનું પણ વાંચન કરવામાં આવ્યું હતું। આવક અને જાવકના આંકડાઓ રજૂ કરીને વહીવટી પારદર્શકતા સુનિશ્ચિત કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભાના અંતે વિશ્વાસ વ્યક્ત કરવા હતો કે બજેટ બારડોલીના નગરજનો માટે વધુ સુવિધાયુક્ત જીવન પ્રદાન કરવામાં માઇલસ્ટોન સાબિત થશે। સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, બારડોલી।